અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશન પરના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને પગલે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સરહદ પરની સુરક્ષા વધારવા માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો અંતર્ગત 26 ડિસેમ્બર 2025થી દેશમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ બિન અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કડક નિયમમાં હવે અમેરિકાના ગ્રીન કાર્ડ ધરાવતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા સુરક્ષા મજબૂત કરવા અને નકલી દસ્તાવેજોના ઉપયોગને અટકાવવા આ પગલું લેવાયું છે. અગાઉ 14 વર્ષથી ઓછી અને 79 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓને બાયોમેટ્રિક તપાસમાંથી મુક્તિ મળતી હતી, જે હવે દૂર કરાઈ છે. એટલે કે તમામ વય જૂથના પ્રવાસીઓ માટે બાયોમેટ્રિક ડેટા આપવો ફરજિયાત બનશે. DHSનું કહેવું છે કે આ નવા નિયમથી આઈડેન્ટિટી ફ્રોડ શોધવામાં, વિઝાની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં રોકાયેલા લોકોને ટ્રેક કરવામાં અને સરહદી સુરક્ષાને મજબૂત બનાવવામાં મોટી મદદ મળશે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.